જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ઘણા બધા દિવસે આજે ફરી તમારું સ્વાગત છે મિત્રો. આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે જન્માક્ષર જન્મકુંડલી જ્યારે કોઈ પણ વ્યક્તિ જોતું હોય, બરાબર, કોઈ જ્યોતિષ આચાર્ય આ કુંડલીનું વિવરણ કરતા હોય ત્યારે બેઝિક આપણે ઘણી બધી વસ્તુ સાંભળતા હોઈએ છીએ કે આ સમયે આ કુંડલીમાં આ યોગો છે, આ દોષો છે. તો આ યોગો અને દોષોની વચ્ચે તફાવત શું, યોગો સારા કે દોષો સારા, એના વિશે આપણે વિશેષ પ્રકારે આજના આ વિડીયોમાં વાત કરવાના છીએ. યોગોની અંદર વાત કરીએ તો ઘણા બધા યોગો બનતા હોય છે કે જેના સારા પાસાઓ આપણા માટે સારા કહી શકાય. દોષો ટૂંક જ થોડા અક્ષરની અંદર સમજીએ તો દોષોના લીધે ઘણી બધી તકલીફ બાધાઓ આપણને પડતી હોય છે. શાસ્ત્રની અંદર કીધું ગ્રહા રાજ્યમ પ્રયચ્છન્તિ ગ્રહા રાજ્યમ હરંતી છ. ગ્રહો જે છે એ રાજ્ય આપે છે અને એના એ જ ગ્રહો આ રાજ્યને છીનવી લે છે. એટલે બેઝિક રીતે આપણે ઘણીવાર કુંડલીમાં સાંભળ્યું હોય કે મંગળ દોષ છે, મંગળ છે, કાલસર્પ દોષ છે, શનિ ચંદ્ર વિષયોગ છે, કેમદ્રુમ યોગ છે, આવા વગેરે વગેરે ઘણા બધા દોષો વિશે આપણે સાંભળ્યું હોય છે. પરંતુ આ દોષો હોય તો શું કરવું, આ દોષ જો પહેલેથી પડેલા છે તો ત્યારે શું રસ્તો કરવો અને કયા કયા આપણી કુંડલીની અંદર યોગ બને છે, આ બધા વિશે આપણે વિગતવાર ચર્ચા કરીએ. સર્વપ્રથમ વાત કરીએ તો કાલસર્પ દોષ, મંગળ દોષ, ગ્રહણ દોષ, શ્રાપિત દોષ, ચાંડાલ દોષ, પિતૃ દોષ વગેરે દોષોના લીધે કુંડલીની અંદર આ ગ્રહો થકી સમસ્યાઓ જોવા મળતી હોય છે. તેની અંદર કાલસર્પ દોષ વિશે આપણે વાત કરીએ તો 12 રાશિ અને 12 ભાવની અંદર જો કહેવાય કે એક સાઈડ ગ્રહો હોય, એક સાઈડ રાહુ હોય, એક સાઈડ કેતુ હોય, એની અંદર બધા જ બાકીના 7 ગ્રહ સમાવિષ્ટ થઈ જતા હોય તો બેઝિક રીતે એને કાલસર્પ દોષ કહેવાય છે. જો આમાંથી એક ગ્રહ બહાર હોય તો એને અર્ધકાલ સર્પ દોષ કહેવાય છે, જેને ગુજરાતીમાં આપણે ઘણીવાર નાગદોષ કહીને પણ જાણતા હોઈએ છીએ, ઓળખતા હોઈએ છીએ. આ ગ્રહોના લીધે ઘણી બધી સમસ્યાઓ થતી હોય છે. ઘણીવાર ઘણું બધું કરવા છતાં પરિણામ આપણને મળતું હોતું નથી. તો આ કાલસર્પ દોષ વિશે આપણે વાત કરીએ. ચાલો આપણે જાણીએ કે કાલસર્પ દોષ શું છે, તેને બચવા માટે અથવા તેનામાંથી મુક્તિ મેળવવા માટે કયા કયા ઉપાય કરવા અથવા તેના લક્ષણો કયા કયા છે. સર્વપ્રથમ જોઈએ તો કોઈને રાત્રિ દરમિયાન સ્વપ્નની અંદર નાગ દેખાતો હોય, પહેલું લક્ષણ. બીજું લક્ષણ છે કે ઘણું બધું મહેનત કરવા છતાં પરિણામ ન મળતું હોય, પોતાના કુટુંબ પરિવારની અંદર થોડી સંપ કે કુટુંબ પરિવારનો સહકાર ન મળતો હોય, માનસિક તણાવ, કોઈ પણ પ્રકારનું ડિસિઝન ન લેવું અને કહેવાય ને કે હિતશત્રુઓ હોવા, અણધારી આફત આવી વગેરે આ લક્ષણો કહી શકાય છે. ઘણીવાર રાત્રે કોઈ સૂતું હોય ત્યારે સ્વપ્નની અંદર સાપ દેખાય, કોઈને સાપવાળું સ્વપ્ન આવે તો એ સવારે આપણને વાત કરીને જણાવતા હોય છે કે આજે રાત્રે મને આવું થયું વગેરે. આ પહેલું લક્ષણ છે. બીજું લક્ષણની વાત વિશેષ કરીએ તો કુટુંબ પરિવારની અંદર સાથ સહકાર અને સપોર્ટ, કહેવાય ને કે સંગતતા બહુ ઓછી જોવા મળે. ઘણા બધા વ્યક્તિઓ જીવનની અંદર ખૂબ જ મહેનત કરતા હોય, બરાબર, પણ ફળની જ્યારે વાત આવે ત્યારે સફળતાથી થોડા પાછળ રહી જતા હોય છે. આવા અનેક કારણો કાલસર્પ દોષના કહી શકાય છે. કાલસર્પ દોષના ઉપાયમાં જોઈએ તો વૈદિક જ્યોતિષ પ્રમાણે એની વિધિ અનુષ્ઠાન કરવું. આ કર્યા બાદ દર શ્રાવણ મહિનાની અંદર શિવરુદ્રાભિષેક કરવો તથા ગામના કોઈ પણ શિવ મંદિરની અંદર સાકર અને દૂધનો અભિષેક શ્રાવણ મહિનાની અંદર ખાસ વિશેષ પ્રકારે જેની કુંડલીની અંદર કાલસર્પ દોષ હોય તેને કરવો. પરંતુ સર્વપ્રથમ એ કાલસર્પ દોષનું નિવારણ કરવું, નવનાગની પૂજા કરવી. વિશેષ પ્રકારે મંત્ર શ્લોક જો આવડતો હોય તો આ સ્તોત્ર અથવા આ જે નામ છે એનું પણ પાઠ કરી શકાય કે અનંતમ વાસુકી શેષમ પદ્મનાભમ ચ કંબલમ શંખપાલમ ધાર્તરાષ્ટ્રમ તક્ષકમ કાલિયમ તથા એતાની નવનામાની નાગાનામ ચ મહાત્મનામ સાયં કાલે પઠે નિત્યમ પ્રાતઃ કાલે વિશેષતઃ.
આ 9 નાગના નામ જો આવડે તો દરરોજ જેને કાલસર્પદોષ હોય એને પાઠ કરવું, પૂજા અર્ચના કરવી. 9 નાગના સ્તોત્ર પાઠ કર્યા બાદ કાલસર્પદોષની જ્યારે વિશેષ પ્રકારે પૂજા કરીએ તેની અંદર વિશેષ પ્રકારે રાહુ સ્તોત્ર, રાહુ શાંતિ અને સાથે સાથે 3 નાગની પૂજા થાય કે જેની અંદર પહેલા નાગની પૂજા થાય, બીજા નાગનું દાન થાય, જે કોઈ પણ પ્રતિષ્ઠિત મહાદેવ હોય તેના મંદિરે મૂકવા જવાનું હોય છે, અને ત્રીજા નાગ હોય કે જે કોઈ પવિત્ર નદી હોય અથવા કોઈ સંગમ હોય અથવા કોઈ તીર્થક્ષેત્ર હોય તેની અંદર એ ત્રીજા નાગનું વિસર્જન કરવામાં આવતું હોય છે. વિશેષ પ્રકારે જો કોઈને વિશેષ તકલીફ હોય તો તમારા કોઈ પણ જ્યોતિષીને તમારું જન્માક્ષર, જન્મપત્રિકા બતાવી અને માર્ગદર્શન લેવું. વિશેષ પ્રકારની કોઈ પણ પ્રશ્ન પૂછવો હોય તો તમને મારો કોન્ટેક્ટ નંબર આપેલો છે. મિત્રો, આજના વિડીયોમાં આટલું. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આમાં મોબાઈલ નંબર આપણો આપેલો છે.